તો હલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ અને હા જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાને અમારા ચિડિયાઘરમાં અને ગોસો ફેમિલી વ્લોગમાં. તો અત્યારે સરસ મજાની સવાર પડી ગઈ છે. સવાર તો પડી ગઈ છે, ચિડિયા ગઈ છે સૌના સ્કૂલે ભણવા માટે. અમારા આ ચિડિયાને હવે મૂકવી બહુ કાઢી છે. આ ચિડિયા છે ને ઘરમાં મસ્તી બહુ જ કરી રહી છે, બહુ છે ને, બહુ મસ્તી કરે છે ને તું. તારે સ્કૂલ જવાનું છે? ના સ્કૂલ જવાનું છે. હા જવાનું જ છે. બહુ જોર આવે છે. પેલો લાવીશું બોટલ નવી એ નહીં આમાં હા નવી બોટલમાં આ લાવીશું હું કાલે. હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી અને સ્વાગત છે તમારા બધાના અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. અને આ શું કરો છો? તો ભાઈ જુઓ આ જો આ મખણ જે ખાવો આવી જજો. માખણ ભાગવામાં આવે છે. માખણ ભાગીને ઘી બનાવવાનું જ છે. ઘી બનાવવાનું પછી ઘી બનાવી કોઈને ખાવો હોય ને ટાઈમ નહીં મળતો. બોલો દાદી નાખો દાળ કોઈ કામ નહીં હતું ને તો શું કે મને ટાઈમ નહીં મળતો, ટાઈમ નહીં મળતો. બોલો નહીં મળતું તાના. ત્યારે કઈ કામ હોતું નહીં તો કે ટાઈમ નહીં મળતો. પોતા ભૂલી જાય છે ને પછી શું કે ઓલાને રમવા લઈ જઈ હતી એટલે રહી ગયું, ઢેકણું કરતી હતી ને એટલે રહી ગયું, ફલાણું કરતી હતી એટલે રહી ગયું. કરશા બાના કાઢશે બાના. ત્યારે ઓલું કે શું કહેવાય, બચાવ પ્રયુક્તિ વાપરશે, બચાવ પ્રયુક્તિ, પ્રક્ષેપણ પ્રયુક્તિ વાપરશે. શું છે આ? નવી બોટલ કોણ લાવ્યું? કોણ લાવ્યું નવી બોટલ? હા એમ ખોલવાનું. તે તો સ્કૂલે જઈએ તો જ મળે હે ને. તો બધા સ્કૂલ જવાનું છે ને? હા હા હવે તારે સ્કૂલ જવાનું છે ને? પણ જો તો મારો બેટો વાત ફેરવી દે છે. પણ હા નવી છે, તારા જેવી જ છે. તારે સ્કૂલ જવાનું છે? હા ના ના બરાબર. તે ત્યાં સ્કૂલ જવાનું છે કે નહીં જવાનું? હા જવાનું છે. આજે જવાનું? આજ તો બધા છૂટી જતા હતા. જવાનું વેકેશન પડે અને વેકેશન ખુલે એટલે નવા સત્રથી તારે સ્કૂલે જવાનું છે. પરમ દાડે જ જજે. બોલો તો ભાઈ જો આ અમારા છોટે ઉસ્તાદે છે ને સૌરવ જોશી જોવે છે અને પાછા સૌરવ જોશીને તો શું કે મારે તો સૌરવ જોશીને મળવા જવાનું છે. મળવા નહીં મેં નહીં પાડ્યો. આ બાનો પોયરો ને બધા જબરા બધા ઉપર આરોપ નાખે છે. એટલે શરદ જોશીનો વિડિયો જોવા ટીવીમાં અને એની માસન સપ્તાહમાં શરદ જોશીના ઘેર પહોંચી ગઈ. એવું સપનું આવ્યું મમ્મીને. બોલા તે આ મારો પોયરો ક્યાંનો કે મારે શરદ જોશીને મળવા જવું. શરદ જોઈ એટલે એ ના કે હું મળી આવી સપનામાં. મમ્મી શરદ જોશીના ઘેર જઈને આવી. હું સપનામાં જઈને આવી. આટલું ખાઈને આવી. હા સપનામાં ગઈ હતી. સપનામાં સપનામાં ગઈ હતી તાર મમ્મી. આ મૂંગી જાય ને પછી સપનું નહીં આવતું એ સપનામાં ગઈ હતી. તો હલો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધા આપણા ગોસ્વામી ફેમિલીમાં. જો પૂરેપૂરો આરામ થઈ રહ્યો છે. આજે આરામનો ચોથો દિવસ છે. ચોથો ગુરુ શુક્ર શનિ રવિ સોમ આજ મગર આજ પાંચમો દિવસ છે આરામનો અને મસ્ત મજાનો આરામ લઈ રહ્યા છે અમે. જો હું તમને બતાવું મારા ઢીચણમાં કેટલો ડિફરન્સ છે. આ ઢીચણ જુઓ અને આ ઢીચણ જુઓ. જો આ બે ખાડા પડે છે ને એવા આ બાજુ ખાડા પડવા જોઈએ પણ ખાડા પડતા નથી. સોજો છે. જો ડિફરન્સ છે ને કેટલો બધો ડિફરન્સ છે. એટલે એટલો હા એટલો બધો ડિફરન્સ હોવો જોઈએ તો જ આરામ થયો કહેવાય. આમ ડિફરન્સ હોવો જોઈએ ને, ડિફરન્સ ના હોવો જોઈએ એમ એટલો તો જ સેમ હોવું જોઈએ તો જ આમ બરાબર. તો ફાઇનલી ગાઈઝ અત્યારે મમ્મી રેડી થઈ રહી છે વિડીયો બનાવવા માટે. આ બી અમે તો એક બનાવી દીધો અમારો કપલનો. મમ્મી રેડી થઈ રહી છે. હવે જોઈએ કેવું થાય છે. એક ઉતરે છે, બે ઉતરે છે, કેટલું થાય છે એમ. કારણ કે હમણાંથી મમ્મીને થોડી સ્પીચ આવતી નથી. ખબર નહીં શું રીઝન છે. હા બસ અને બધા નહીં કહેતા કે આ રીલ તો હું બનાવવાની કે આવી બનાવવાની, આવું તો અમને આવડે પણ જો ભાઈ બનાવો તો ખબર પડે કેવી રીતના બનાવાય છે. સોરી જો આ પગે પાટો છે ને, પગે પાટો છે ને તો એ જો રીલ બનાવીએ. જો અમે પહેરવેશ પહેરી લીધો છે ડૉક્ટરનો, કારણ કે ડૉક્ટરની રીલ છે એટલે ડૉક્ટરનો પહેરવેશ પહેરીને હવે ડૉક્ટરની રીલ બનાવીશું. અમે ઊભા રહીશું અને રીલ બનાવીશું. બતાવો તો મેડમ હું કઈ રીતના ઊભો રહું છું. લંગડી લેતા લંગડી ચાલો તો ચાલો તો આમ આમ કરીને ચાલવાનું અત્યારે.
પેલો પેલી રુદ્રાક્ષ પેલું લેતા હોય ને MacBook ની પેલી બેગ એટલે ખાવ પણ ડોક્ટર આયા એમ ડોક્ટર સાહેબ એટલે અમે આખું નહીં તૂટી બતાવીએ ગયા છે. અમે આટલું જ બતાવીશું હવે એટલે આ એક પટ્ટો પગ દેખાય ને કે તૂટી ગયો ડોક્ટર છે, ખુદ પાટો કૂદતા બંધીને કૂદતા આવે છે. આ ડોક્ટર સાહેબ આવે છે જેમને અમે પગમાં આખી પાટો જોડે છે અને પોતે પાટો બાંધીને લંગડાતા દર્દીને તપાસ કરવા માટે આવી રહ્યા છે. રેલમાં એવું છે એટલે ડોક્ટર સાહેબને તો આખા બતાવાય ને નકર કોક કે આ ડોક્ટર સાહેબનો ટાટો ભાગી ગયો છે. ડોક્ટર સાહેબ ખૂબ ડોચીઓ કરવા એટલે ચલો હવે રેલ બનાવી દઈએ. તો ગાઈઝ અત્યારે હું બનાવી રહ્યું પીઝા અને માહી બનાવી રહી છે સેન્ડવિચ. મારે એક આની અંદર આ બીજા દોઢ રહ્યા અને એક પેલ બાદ જતો રહ્યો. હા છેલ્લા રૂમમાં આટલી ગ્રેવી બચી છે, છેલ્લા ચાટી જવાની. શું મજા આવે? મજા આવે લે ખાવા ચાટવાની મજા આવે. જલ્દી गैस बंद कर दिए અને કાઢી દઈએ બહાર. તો ભાઈ હવે ડાયરો બેહી ગયો છે નાસ્તો કરવા માટે. જો એક પીઝા, બીજો પીઝા, ત્રીજો અડધો પીઝા, આ ચોથો પીઝા, આ સેન્ડવિચ, અહીંયા ખવાઈ રહ્યું છે. આ ભાઈ આ ખાઈ રહ્યો છે અહીંયા. અને આ જી લલચાએ રહા ન જાએ. આ તો અહીંયા આવતો રે 2 નંબર. ઓકે, તો શું કહેવું છે આ નાસ્તા બાબતે તમારું? કઈ નહીં, નાસ્તા બાબતે કઈ નહીં, ઘરનો ગરમા ગરમ નાસ્તો. એમ ને? પછી સાંજે શું ખાવાનું? શું વાગ્યું પેલા ભાઈ જો કોને વાગ્યું? શું વાગ્યું? અથર્વને. અથર્વા તો કેવા પાછા બે ગયા છે બધું બનાવી સેન્ડવિચ. વાગી જો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 8:30 અને અહીંયા મમ્મી તો ખાન બનાવીને બેઠી, હું ચોખવટ કરું છું હજુ. દાળ પૌવા અને સરસ મજાની ધમકાવે છે. આ એ જ છે એ ટાટ્યો ભાગ્યો છે ને તોય ધમકાયા વગર રહેતા નથી. બોલો આ આટલો અવાજ મારો ઓછો પડે. લોકો એવું કે તારો અવાજ એટલો બધો કે તું ઝઘડતી હોય એવું લાગે છે અને આપણો મારો અવાજ ઓછો પડે છે. બોલો. એવું વિડીયોમાં સંભળાય છે ધીમો બોલો, ધીમો. વિડીયોમાં ઓછો સંભળાય તો ભાઈ એમાં મારું વા બોલો જોરથી. તો પછી તો ફાઇનલી ગાઈસ અમે લોકો છે ને લાઈન ઉભા હતા પેટ્રોલ ભરવા માટે. બોલો ચમ તો તમારો ટાટો ભાગ્યો તો તમે ભાઈ ગયા ભાઈબંધ ગયા તા. આપણે જઈએ તો ખરું. પણ ભારાનું એવું કરવાનું. ભાઈબંધો દોડે છે. અત્યારે રસા ખાલી હો. ખાલી કામ જ છે પૌવા બનાવીને ગરમ ગરમ બેઠી છું. કુકડી બનાવી છે, બનાવવાનું કામ મારું. પણ આખો રહીને બોલ ને. પાછો હવા જેવું કરી છે. દઉં અહીંયા એક, તો બીજો ટટ્યો એક. તો નહીં ઓય આપવાનું ઓય ધાડ દઈને આપવાનું. આમ મારું તો દુખાય ખરું. આમ મૂકો. જોરથી મારું. મને તો આરામ છે. આપણે કોઈ ચિંતા નહીં, આપણે બેહી રહેવું છે ને. આરામ છે, આરામ. હું તો બીમાર છું. આરામ. પપ્પા તો બીમાર છે. બીમાર છું. બીમાર છો? એટલે મને તો કહેવાનું છે. બરાબર. બરાબર. પાછું ઊંઘી જાય છે, બીજો બાજુ. તો જો ભાઈ આવું થઈ ગયું છે. પછી મારી બી કાલે એક જ બધાને વાર જોઈ ટ્યુબ જેવી લગાવી લેફ્ટ દીધી, આજે તો ટ્યુબ લગાવી જ નથી. હા? હાથ ફેરે એટલે મજા આવે છે. તાર પપ્પાની બાજુમાં ઊભી ભાગીને બેસી જાઓ, પછી જો કેવી લેફ્ટ રાઈટ લેવા જવા બધાની. ચાલશે. અમારા ઉપર થોડી દયા કરો. તમે લોકો કરો મારા પર દયા. હા. બતાવો ભાત ખાઓ છે કે ખાઓ? બા ઉખરી કરે છે. આલુ ઉકાળે એટલે પણ ઉકાળશો. ગરમ ઉખરી. આ નોરતો છે ને એટલે માતાજીની ઉપરી કરી. મારે છે સવાર જેવો. માતાજી ધૂપ કરવાનો, માતાજીનો ધૂપ કરવાનો અને આપણે ખાવાની. જીના ઉપરી ખાવી હોય આવી જજો.